હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે ધોરણ 10 વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટના સોલ્યુશનો લઈએ છીએ. તેમાં ગણિત વિષયને શરૂ કરીએ છીએ. ગણિતમાં સેક્શન એ જે છે તેના જવાબો આપેલા છે અને એ વિકલ્પો અને બધા કઈ રીતે થાય એને હું પછી તમને ગણાવીશ. સૌથી પહેલાં દાખલા શરૂ કરીએ. તો પ્રશ્નપત્રની વાત કરીએ તો આ રીતની પેપર સ્ટાઇલ રહેશે તમારી. અભ્યાસક્રમ આટલા પાઠનો છે: પહેલું, બીજું, ત્રીજું, પછી 5, 6, 7, 13 અને 14 આટલા પાઠ આવવાના છે, ચેપ્ટરો. વિભાગે 24 ગુણનો છે, હેતુલક્ષીનો. તેમાં MCQ, વિકલ્પો, એ ટૂંકા સવાલો વગેરે હશે, ખરા ખોટા. વિભાગ બીની અંદર ટૂંકા દાખલા આવશે. આજે આપણે વિભાગ બીથી શરૂ કરીશું. વિભાગ સીમાં થોડાક મોટા દાખલા અને વિભાગ ડીની અંદર વિસ્તૃત દાખલા આવશે. વિભાગ બીથી શરૂ કરીએ તો વિભાગ બીની અંદર પ્રકરણ પહેલું, તેમાં 10 દાખલા આપેલા છે. જો 6 દાખલા અને 7, 8, 9, 10. હવે આ દરેકને આપણે ગણીને આપેલા છે. આ એના જવાબો છે. જો આ દાખલા વિભાગ બી, પ્રકરણ પહેલું, ટૂંક જવાબી પ્રશ્નો. પ્રશ્ન પહેલો, સાબિત કરો કે 5 - √3 અસમય છે. તો સૌથી પહેલાં આપણે એને સમય છે એવું ધારવાનું, કે ધારો કે 5 - √3 એ સમય છે. હવે 5 - √3 બરાબર A/B ધારવાનું, લેવાનું, કે જ્યાં A અને B પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. પછી શું કરવાનું? -3 હોય તેને બરાબરની આ સાઈડ લાવવાના અને એના છેદમાં B છે તેને બરાબરની જમણી સાઈડ લાવવાના. બેની સાઈડ બદલી નાખવાની. તો 5 - A/B થશે અને બરાબર √3 આવશે. પછી એને સીધું કરવાનું સમીકરણને. √3 બરાબર 5 - A/B. પછી ક્રોસ ગુણાકાર કરી દેવાનો. √3 બરાબર બીનો ગુણાકાર 5 સાથે કરીએ તો 5B - A/B. હવે A અને B પૂર્ણાંકો છે, પૂર્ણ અંક છે. તો 5B - A/B એ સમય સંખ્યા થાય, કેમ કે બંને પૂર્ણાંક હોય તો અંશ અને છેદમાં કંઈક તો લખાય. હવે પૂર્ણાંક હોય તો પછી તેની સામે √3 તો એ પણ સમય થાય. પણ આપણને ખ્યાલ છે કે √3 અસમય છે. તો આપણે જે સાબિત કરીને લાવ્યા એમાં તો સમય સાબિત થયું. એટલે કે આપણી ધારણા 5 - √3 સમય છે એ ખોટી કહેવાય. આથી સાબિત થાય કે 5 - √3 અસમય છે. પ્રશ્ન 2, કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક 0 થાય કે નહીં તે ચકાસો. જવાબ: જો કોઈ સંખ્યાનો અંતિમ અંક 0 થાય તો તે સંખ્યા 5 અને 2 વડે વિભાજ્ય હોય. કઈ રીતે? જેમ કે 10 છે, 10માં છેલ્લે 0 આવે તો એના ભાગ પાડો તો 5 × 2 = 10 થાય. 20 છે, 20માં છેલ્લે 0 આવે, 20ના ભાગ પાડો તો 5 × 4 = 20 થાય. પણ એની અંદર 4માં 2 તો આવ્યા જ તે. આવી રીતે 2 અને 5 આવે અવયવમાં તો જ તે અંતિમ અંક 0 થાય. 2 5 હોવા જોઈએ. હવે આપણે જે રકમ આપી છે તે લઈએ. 6ની n ઘાત. 6ના અવયવ પાડીએ. 3 × 2 = 6. ઘાત એમનો રહેશે n. હવે nને આપણે છૂટો પાડી દઈએ. 3 ઉપર n, 2 ઉપર n. હવે આ 6ના અવયવો 3 અને 2 પડ્યા.
આ અવયવમાં 5 તો આવતો નથી. હવે 5 ન આવતો હોય તો અંતિમક શૂન્ય આવી શકે નહીં. પ્રશ્ન 3 સમજાવો કે 7 × 11 × 13 + 13 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે. હવે સૌથી પહેલાં શું કરવાનું, સંખ્યા લખવાની અને તેમાંથી બંનેમાંથી અંડરલાઇન કરી છે 13ને સામાન્ય કાઢવાના. સૌથી પહેલાં જ્યારે પણ આવું ચકાસવાનું આવશે ને ત્યારે કોક ગમે તે એક સંખ્યા સમાન આપેલી જશે તો એને સામાન્ય કાઢી લેવાની. 13 સામાન્ય કાઢીએ તો 7 × 11 વચ્ચે પ્લસ 13 સામાન્ય કાઢીએ તો ત્યાં 1 આવી જશે. 13 એમનો 11 + 77 પ્લસ 1, 77 ને 1 78, 13 × 78 બરાબર 13 એમનો 78 અવયવ પાડો તો 13 6 × 78 અને 6 અવયવ પાડો તો 2 × 3. તો આ રીતે અલગ એક ભિન્ન અવયવ આપણી સામે આવ્યા. તો આમ ભિન્ન અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે આપણે દર્શાવી શકાય છે. તે વિભાજ્ય સંખ્યા છે, કેમ કે વિભાજ્ય સંખ્યાને અલગ રીતે લખી શકીએ, અવિભાજ્યને તો એક જ રીતે લખાતી હોય. ચોથો 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. તો સૌથી પહેલાં આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. કોઈ પણ રીતે પાડી શકો તમે અવયવ, પણ આપણે પુસ્તકમાં આપેલું છે વૃક્ષ રીત, એ રીતે પાડીએ. 96ના અવયવ પાડેલા છે જો આવી રીતે. પહેલાં 2 વડે ભાગાકાર કરીએ તો 48 આવશે, 48ને 2 વડે ભાંગીએ તો 24, 24 × 2 તો 12, 12 × 2 તો 6, 6 એટલે કે 32 6, 404 2 વડે ભાંગો તો 202, તેને 2 વડે ભાંગો તો 101. હવે ગુસા એટલે શું કે સમાન અવયવ અને નાની ઘાત એટલે ગુસા. આ બંનેના અવયવ આવ્યા તેમાં સમાન અવયવ 2 કહેવાય અને ઘાત 96માં 2ની 5 ઘાત છે અને 404માં 2ની 2 ઘાત છે, તો નાની ઘાત 2ની 2 ઘાત કહેવાય. તો ગુસા આવશે 2નો વર્ગ એટલે કે બધું 4. લસાનું સૂત્ર થાય બંને પૂર્ણાંકોનો ગુણાકાર છેદમાં ગુસા. 96 × 404 છેદમાં ગુસા 96 × 404 છેદમાં 4. 404 ને 4 વડે ભાગાકાર કરીએ, છેદ ઉડાડીએ તો 101 આવે. 101 × 96 તો જવાબ આવશે 96. પાંચમો પ્રશ્ન 510 અને 92નો લસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો, તે પરથી ગુસા શોધો. એટલે કે સૌથી પહેલાં લસા શોધવાનો અને પછી ગુસા શોધવાનો. તો 510 2 વડે ભાગાકાર કરો તો 255, વૃક્ષની રીતે અવયવ પાડી દેવાના. 3 વડે ભાગાકાર કરો 85, એને ભાગ્યા 5 17, 92 × 2 46, ભાગ્યા 2 23. બંનેના અવયવ લખીએ. લસા એટલે બધા અવયવ લઈ લેવાના, એકે અવયવ બાકી નહીં રાખવાનો. તો બધા અવયવ લઈ અને ગુણાકાર કરીએ તો 23,460 આવે. અને ગુસા એટલે શું તો કે સમાન અવયવ, બેમાં જે સરખો હોય તે. તો બંનેમાં સરખા 2 છે પણ એક જ બગડો બેમાં સરખો છે, તો ગુસા તરીકે 2. પ્રશ્ન 6 2 સંખ્યાઓનો ગુસા 145 અને તેઓનો લસા 2175 છે. જો એક સંખ્યા 725 હોય તો બીજી સંખ્યા શોધો. હવે ગુસા આપેલો છે, લસા આપેલો છે, તો બીજી સંખ્યા ગોતવાની છે. જો આ સૂત્ર ગુસા × લસા બરાબર A × B, એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ગુસા 145, લસા 2175 બરાબર 725 × B. તેથી B બરાબર, હવે આ 725 છેદમાં આવશે, હવે આ બંને ઉડી જશે 145 અને છેદમાં ભાગ પડશે 145 × 5, કેમ કે 725 એટલે 145 × 5. 145 ઉડાડી દો, 2175 ભાગ્યા 5, ભાગાકાર કરીએ તો 435 આવશે. 7 અવિભાજ્ય અવયવીકરણની રીતે 336 અને 54નો ગુસા શોધો, ત્યારબાદ લસા શોધો. તો અવિભાજ્ય અવયવની રીતે સૌથી પહેલાં
અવયવ પાડ્યા વૃક્ષની રીતે. જો આ રીતે અવયવ પાડ્યા પછી ગુસા એટલે કે સમાન અવયવ અને નાની ઘાત. બંનેમાં સમાન 2 અને 3 છે તો 2 ગુણ્યા 3 લઈએ. 32 6 ગુસા આવશે. હવે સૂત્ર ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ગુસા 6 ગુણ્યા લસા ગોતવાનો છે બરાબર બંને પૂર્ણાંક એટલે કે 336 ગુણ્યા 54. 6 છેદમાં આવશે. 6 9 54 336 ગુણ્યા 9. હવે ગુણાકાર કરીએ તો આવશે 30 24. 8મો સવાલ. જો સંખ્યા 25 20નું અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ આવી રીતે પડે 2ની ઘન ગુણ્યા 3ની પી ઘાત ગુણ્યા ક્યુ ગુણ્યા 7 તો પી માઇનસ ક્યુ શોધો. સૌથી પહેલાં આપણે વૃક્ષની રીતે અવયવ પાડીએ તો 2 વડે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી, પછી 3 વડે, છેલ્લે 5 અને 7 વડે. આ દરેક અવયવને શોર્ટ ફોર્મમાં લખીએ તો 25 બરાબર 2ની 3 ઘાત ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. હવે જે રકમમાં આપેલું છે આ 2નો ઘન ગુણ્યા 3ની પી ઘાત ગુણ્યા ક્યુ એની સાથે સરખાવીએ. બંનેની સરખામણી કરીએ તો સરખાવતા આપણને પીની કિંમત 2 પ્રાપ્ત થાય અને ક્યુની જગ્યાએ 5 પ્રાપ્ત થાય. તો પી માઇનસ ક્યુ લઈએ તો 2 માઇનસ 5 થાય. 5માંથી 2 બાદ થાય તો -3. પ્રશ્ન 9. જો ગુસા 306 657નો 9 આવેલો હોય તો લસા શોધો. તો ગુસા આપેલો છે, બંને પૂર્ણાંકો આપેલા છે તો લસાનું સૂત્ર આવી રીતે થશે કે લસા એ બી બરાબર એ ગુણ્યા બી છેદમાં ગુસા એ બી. લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં 9. હવે 306ના ભાગ પાડીએ તો 34 ગુણ્યા 9 એટલે 306. 9 9 ઉડી જાય. 657 ગુણ્યા 34 તો આવશે 22,338. છેલ્લો 10મો. 60 120 અને 288નો ગુસા અને લસા શોધો. તો આપણે વૃક્ષની રીત તમને શીખવાડીએ તો આવડી જ ગઈ હશે. જો એ ભૂલાઈ જાય તો આ ટૂંકી રીતે ગુસા અને લસા શોધી શકાય. જો ત્રણેય સંખ્યાને લાઈનમાં લખવાની. હવે નાનું ધોરણ 6 7માં આવું આવતું કે સૌથી પહેલાં ત્રણેયમાં જે કોમન હોય એનાથી ત્રણેયને ભાંગવાની કોશિશ કરવાની. તો બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાંગાકાર થશે. તો 60ના અડધા 30, 120ના અડધા 60, 288ના અડધા 144. તેને ફરીથી 2 વડે ભાંગીએ તો 30ના અડધા 15, 60ના અડધા 30, 144ના અડધા 72. હવે તમે જોશો ને તો 15ને 2 વડે નહીં ભાંગી શકાય એટલે હવે 2 કોમન નહીં થાય. બાકીના એને ભાંગી શકાય. આપણે ગુસા ગોતવો હોય ને તો ત્રણેયને ભાંગી શકાય એવી સંખ્યા ગોતવાની. તો ત્રણેયને 3 વડે ભાંગી શકાય. 3 પંચા 15, 3 દાણ 30 અને 24. પછી બાકીનું 2 વડે ભાંગતા જવાનું, પાછું 3 વડે ભાંગવાનું, છેલ્લે 5 વડે. તો જેટલા કોમન અવયવ આવ્યા 2 2 ને 3 એ ગુસા થશે 12. અને લસા આ બધાનું લાઇનસર લખેલી અને ગુણાકાર કરીએ તો 14 40 એનો લસા થશે. તો આ રીતના વિડીયો આપણે આ ચેપ્ટર 1 પૂરું થયું. હવે ચેપ્ટર આગળના આપણે આપશું. થેન્ક યુ વેરી મચ.